હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ સેવ ટામેટાનું શાક। તો આપણે બનાવવાનું ચાલુ કરીએ અને સામગ્રી પણ હું તમને બતાવી દઉં। તો સામગ્રીમાં આપણે 4 ટામેટા કાપી લીધા છે, આ બાજુ સેવ પણ લઈ લીધી છે અને આ બાજુ આપણા મસાલા બધા, મીઠો લીમડો, આદુ, લીલા મરચાં, લસણ અને ડુંગળી પણ આપણે કાપી લીધી છે। લસણ અને લીલા મરચાં, આદુ આપણે કૂટી લેશું અને આ બાજુ તેલ પણ લઈ લીધું છે અને પાણી પણ લઈ લીધું છે। તો ચાલો મિત્રો હવે બનાવવાનું ચાલુ કરીએ અને પહેલાં લસણ આદુ કૂટી લઈએ। તો મિત્રો આ લસણ આદુ લીલા મરચાં હવે આને આપણે કૂટી લઈએ। તો મિત્રો આપણું કૂટાઈ ગયું બધું આદુ લસણ લીલા મરચાં। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો આપણે ગેસ સળગાવી લીધો, તો હવે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલાં આપણે તપેલું મૂકી દઈએ ઉપર ગેસ ઉપર। હવે અંદર આપણે 1 ચમચો તેલ પાડી દઈએ। હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું, તો હવે અંદર આપણે અડધી ચમચી રાઈ નાખી દઈએ। આ રાઈને આપણે થોડી ફૂટવા દેશું। રાઈ ફૂટવા લાગી તો હવે અડધી ચમચી જીરું, મીઠો લીમડો, કાપેલી ડુંગળી, આદુ લસણ લીલા મરચાં, હવે આ વંગાને થોડુંક આપણે પાકું થવા દેશું। તો વંગાર આપણો તૈયાર થઈ ગયો। તો હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ કાપેલા। હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ। મિક્સ થઈ ગયું, તો હવે અંદર આપણે મસાલા નાખી દઈએ। તો પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, સૂકું મરચું તીખાશ પ્રમાણે, ધાણા, હળદર, જીરું, હવે મિક્સ કરી લઈએ આપણે બરોબર। હવે 5-10 મિનિટ ચડવા દઈએ બરોબર, એટલે મસાલો આપણો પાકો થઈ જાય। હવે અંદર આપણે થોડુંક નોર્મલ પાણી પાડી દઈએ।
હવે 5-10 મિનિટ જેવું બરાબર ચડવા દઈએ, એટલે મસાલા હવે આપણા બધા પાકા થઈ જાય. તો 10 મિનિટ જેવું આપણું થઈ ગયું અને મસાલો પણ આપણો એકદમ મસ્ત પાકો થઈ ગયો અને ટામેટાં પણ ચડી ગયા છે. તો હવે અંદર આપણે થોડુંક બીજું પાણી પાડી દઈશું. હવે આ પાણીને આપણે થોડુંક ઉકળવા દેશું. પછી આની અંદર આપણે સેવ નાખશું. હવે 5 મિનિટ જેવું પાછું ઉકળવા દેશું. તો હવે અંદર આપણે સેવ નાખી દઈએ. હવે 5 મિનિટ બરાબર ચડવા દઈએ. તો મિત્રો આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો જો મિત્રો એકદમ મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.